अस्सलाम वालेकुम यूट्यूब फैमिली। आज આપણે ટિફિન બોક્સમાં બનાવી રહ્યા છીએ ભીંડાનું શાક, જે મેં ભીંડો ધોઈને કાપીને ઢાંકીને રાખી દીધો હતો। ભીંડાનું શાક આપણે બનાવી લઈએ। એમાં જશે 1 ટમેટું, 2 ટેબલ સ્પૂન ચટણી, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર। હવે આપણે ભીંડો બનાવવાની શરૂઆત કરીએ। એમાં જશે 1.5 પાવરી તેલ, 1.5થી થોડીક વધારે તેલ તપી ગયું છે। આમાં રાઈ પડે, પણ મારા ઘરમાં કોઈને રાઈનો સ્વાદ ગમતો નથી, એટલે હું રાઈ વગર વઘારી નાખીશ। બાકી આમાં 1 ટીસ્પૂન છે ને રાઈની નખાય। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આ ભીંડાની લાર બળી જાય, જ્યાં સુધી ચીકાશ ખતમ ન થઈ જાય ત્યાં સુધી એને તેલમાં હલાવતું રહેવાનું। જ્યારે બધી ચીકાશ એની ખતમ થઈ જાય ને પછી જ એમાં બધા ટમેટાં, ચટણી, મીઠું, આદુ લસણ જે આપણે નાખવું હોય ને આની આ જો આ ચીકાશ ખતમ થઈ જાય ને પછી જ નાખવાનું। જો યુટ્યુબ ફેમિલી, આની ચીકાશ સાવ ખતમ થઈ ગઈ, મસ્ત તળાઈ ગયો ભીંડો। હવે એમાં આપણે આદુ લસણનો પેસ્ટ નાખી દઈશું 1 ટેબલ સ્પૂન, જે આપણે પહેલેથી ડબરામાં તૈયાર કરીને જ રાખ્યું। 1 ટેબલ સ્પૂન આદુ લસણનો પેસ્ટ। જે તેલમાં તરાઈ જશે હમણાં જ, થોડુંક પાકી જાય, આદુ લસણ એ પાકી જાય થોડુંક વચ્ચે તેલમાં। હવે એમાં આપણે નાખી દઈશું ટમેટાં, 1 ટમેટું। હવે આપણે આને 5 મિનિટ ઢાંકી દઈશું, ઢાંકીને બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। જો યુટ્યુબ ફેમિલી, આપણે 5 મિનિટ થઈ ગઈ ભીંડાને, આપણે એને ઉતારી લઈએ। મસ્ત મજાનું તેલ છૂટું પડી ગયું ને ભીંડોય પાકી ગયો। આપણે એને ડીશમાં કાઢી બતાવું। જો યુટ્યુબ ફેમિલી, કેટલો મસ્ત મજાનો મસાલેદાર ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું।